કરોડો રૂપિયા આપવા છતાંય આપણને કોઈ ગઈકાલ પાછું આપવાનું જ ખરું. ભલે ને કરોડો રૂપિયા આજે સોનું 4 લાખે પહોંચ્યું હોય, પણ કોઈને કહો કે હું તને 50 કિલો સોનું આપું, તું મને ગઈકાલ પાછી આપી દે, નહીં મળી શકે. સોના કરતા પણ કિંમતી શું છે? તો વર્તમાન સમય જે કિંમતી છે. ગઈકાલે આપણા જીવનમાંથી કેન્સલ થયેલો ચેક છે, આવતીકાલે એ આપણી પ્રોમિસરી નોટ છે, પણ આપણું શું? તો વર્તમાન સમય એ આપણો છે. બસ વર્તમાનને કેવી રીતે વાપરવો એ કળા જોઈએ. સારો પણ વાપરી શકે ને નબળો પણ વાપરી શકે છે, પણ સમય આપણા હાથમાં રહેતો નથી. એવું અદ્ભુત સુંદર જીવન દ્વારા ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે. બધું જ પ્રાપ્ત કરી લીધું. 50 વર્ષ પહેલાના સમયને યાદ કરો તો ગામમાં પાણીની વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થાઓ નહીં, છતાં આપણી જિંદગી ચાલી. અત્યારે અદ્યતન પ્રકારના આપણને બધે ગામડે શહેરમાં બધે સુખ મળી ગયા, પણ આપણે ક્યાંના ક્યાં છીએ. એ સમય નતો, છતાં ભક્તિમાં આપણે સમય કાઢતા હતા. આજે સમય ભક્તિમાં સમય જ નથી. આપણા બધાનો સમય જાય છે ક્યાં? વ્યર્થ વાદ વિવાદોની અંદર, વ્યર્થ પ્રપંચોની અંદર, વ્યર્થ ચર્ચાઓની અંદર. ચર્ચા કરીએ તો સત્સંગની ચર્ચા કરીએ. શ્રીમદ વલ્લભાચાર્ય કીધી કે સંગ જ ન કરો, પણ સંગ વગર તો રહી ન શકાય. કોઈક સહારો તો જોઈએ છે, તો કોઈ ભગવદીઓનો સંગ કરો. તમે જ્ઞાનીની પાસે જાઓ તો તમને જ્ઞાન મળે, તમે વ્યસનીની પાસે જાઓ તો તમને વ્યસન મળે, તમે કોઈ વિદ્યાવાળાની પાસે જાઓ તો વિદ્યા પ્રાપ્તિનું જ્ઞાન મળે, તમે કોઈ ધંધાધારી માણસ પાસે જાઓ તો ધંધાની વાતો જ મળે છે. જરૂર છે બધું જ, પણ સૌથી શ્રેષ્ઠ ઉત્તમ કયું છે? તો ભગવત પ્રાપ્તિ એ સર્વશ્રેષ્ઠ છે. તમારા દીકરાને તમે 500 રૂપિયા આપીને કીધું જા બેટા બજારમાંથી વસ્તુ લઈ આવ્યો, ને દીકરો બજારમાં નીકળ્યો ખરો, પણ જે વસ્તુ લાવવાની હતી એની જગ્યાએ બીજી બધી વાપર કરીને પૂરું થઈને ઘેર આવી ગયો. આવતા આવતા એના મનમાં કેટલું દુઃખ થશે, કેટલો ભય થશે. પપ્પા મમ્મી શું કહેશે? ધમકાવશે, મારશે. પણ જો જે વસ્તુ લેવા મોકલ્યો છે વસ્તુ લઈને આવી જાય તો આનંદથી આવે છે કે હું લઈને આવ્યો, જો લઈને આવ્યો. અરે મને ને તમને બધાને મોકલ્યા છે સંસારમાં. હવે આપણે શું લેવાનું છે તો આપણને ખબર નથી. તમે લગ્નમાં એક વિધિમાં કરી છે. તમે લગ્ન પરણ્યા પછી જ્યારે તમે ઘરે આવ્યા હશો ને ઘરે આવીને ગણપતિની સામે તમને બેસાડીને પૂજા કરાવી હતી. કંકુની થાળી મૂકી, એમાં સોનું રૂપિયો સોપારી મૂકીને તમને રમત રમાડી હતી. હવે શોધો. બસ આપણને શોધવાનું કહ્યું એટલે કુંવર મહારાજે જે નાખ્યું આપણે શોધવા લાગ્યા. જેને વીંટી મળીએ ખુશ થઈ ગયા, સોપારી મળીએ ખુશ થઈ ગયા, રૂપિયો મળીએ ખુશ થઈ ગયા, પણ શું શોધવાનું કહ્યું તું એ આપણને ના કુંવર મહારાજે બતાવ્યું કે ના આપણને જ્ઞાન થયું. સંસાર રૂપી સાગરમાં શોધવાનું શું છે? તો ઈશ્વરને શોધવાનો છે. ક્યાં છે? તમે કોઈને વ્યક્તિને પૂછો કે તો કોઈ એમ કે છે ડાકોરમાં છે, ને કોઈ કે દ્વારિકામાં છે, ને કોઈ કે સોમનાથમાં છે, પણ ઈશ્વર તો એમ કે છે પુકાર से वो मिलते हैं, फिर दूसरी बात करते क्यों अधव, जो प्यार है वो प्यार है, फिर दूसरी बात तो करते क्यों. આજે વિજ્ઞાનના જમાનામાં આપણે ચાલીએ છીએ. એક સમય લોકલ ફોન હતો, ડાયલો ફેરો કરીએ, લાગે તો લાગી જાય, નહીં તો લાગતો નતો. વિજ્ઞાને પરિવર્તન કર્યું અને લોકલ ફોનમાંથી આપણને એસટીડી ફોન આપી દીધો હતો. એટલે ગામ બૂથ હોય ને ત્યાં જઈને ગમે ત્યાં અમેરિકા લંડન વાત કરી આવતા હતા. આજે વિજ્ઞાને રિસર્ચ કરીને એટલો ડેવલપ આપણને સ્માર્ટફોન આપી દીધા કે ગમે ત્યાંથી ગમે તેની સાથે તમે વાત કરી શકો છો કે નહીં. હરતા ફરતા, ઉઠતા બેસતા, ખાતા પીતા તમે વાત કરી શકો છો કે નહીં. બસ આ વિજ્ઞાનને થોડું આધ્યાત્મમાં લઈ જાઓ. પહેલાના સમયમાં સેન્ટર હતા કે ભાઈ ત્યાં ભજન કરવા ત્યાં જ જવાનું, ટાઈમ મળે ન મળે. હવે એસટીડી બૂથો જતા લોકલ ફોન જતા રહ્યા, સ્માર્ટફોનમાં આવ્યા છે. તો ઈશ્વરને તમે ગમે ત્યાંથી પોકાર કરો, ઈશ્વર સાંભળે છે. પણ એ પોકાર આર્તનાદ રૂપી હોવો જોઈએ. હું ને તમે રોજ મંદિર તો જઈએ છીએ અને રોજ આપણે બધા ભગવાનને પ્રાર્થનાઓ કરીએ છીએ ને ભગવાનને સારું કરજો, ભગવાન ના કરજો, ભગવાન ના કરજો, પણ ભગવાન સાંભળતો કેમ નથી?
કારણ આપણી રૂટીન પ્રાર્થનાઓ છે, ભગવાન આવું કરજો આવું કરજો, પણ ભગવાન સાંભળે છે ક્યારે તમે કોઈ મુસીબતમાં આવ્યા, કોઈ આપત્તિમાં આવ્યા, કોઈ વિપત્તિમાં આવ્યા, ક્યાંક ફસાઈ ગયા છો અને એ તમારા હૃદયનો દ્વારથી આર્તનાદ પોકાર થાય છે અને ઇમિડિયેટલી ભગવાન આવીને આપણું કામ કરી જતો હોય છે. એ બધાના અનુભવ છે, પણ આપણે સમજી શકતા નથી. એટલે સામાન્ય માણસ, ફલાણો માણસ મારું કામ કરી ગયા ફલાણો, પણ એ માણસને મોકલા કોણ? ઈશ્વર છે. બસ એની અનુભૂતિ કરી લો.